बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। વાલા ભક્તો, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા આદિ શક્તિ તથા આદિ શક્તિના બધા જ પ્રાગટ્યો, પછી એ મહાદેવજી સ્વરૂપે હોય, માતાજી સ્વરૂપે હોય, કે નારાયણ ભગવાન સ્વરૂપે, વિષ્ણુ સ્વરૂપે હોય, શ્રી હરિ સ્વરૂપે હોય, કોઈ પણ સ્વરૂપમાં હોય, એવા બધા જ પ્રાગટ્યોને અમારા કોટાનું કોટી દંડવત પ્રણામ. આપણે આજે ઘણો તાપ પડ્યો, કા બહુ તાપ. અને અત્યારે આપણે 6 વાગી ગયા તોય એટલો તાપ અને એવો પવન ગરમ. સુરજ દાદાને આપણે પ્રાર્થના બધાય માટે અને આપણા માટે કરવાની કે હે સુરજ દાદા, ઓમ
દેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. આ વિશ્વરૂપ એ પણ ભગવાન સૂરજ દાદાનું જ એક નામ છે. આવો સખત તાપ કોણ જાણે કેમ હા સૂરજ દાદા જાણે લાલ આંખ ન કરતા હોય અને આપણને કથા કહેવામાં વાંચવામાં એમાં પણ આ આપણું શરીર એમાં જે તત્વો છે 5 આકાશ વાયુ જલ માટી આ તત્વો છે ને શરીરમાં તો એમાં આટલો બધો તાપ આપણા શરીરને કોઈ પણ રીતે સહન થાય એવો નથી હોતો, કારણ કે બીજા તત્વો જે પ્રમાણમાં હોવા જોઈએ શરીરમાં એ પ્રમાણમાં રહેવા જોઈએ. હવે સૂરજ દાદા એનો પ્રચંડ તેજ તાપ એ આપણને આપણે માત્ર વ્યક્તિગત રીતે જ પ્રાર્થના કરવાની છે. અમારે વ્યક્તિગત રીતે અને તમારે તમારા વ્યક્તિગત રીતે કે કથા સાંભળવામાં તમને અને કથા કહેવામાં અમને કોઈ જાતની અકળામણ અટકાયત ન થાય અને સૂરજ દાદા આદિશક્તિ એ આપણને કોઈ પ્રકારનું કવચ આપણે હોય એની આજુબાજુમાં દિવ્ય કરી આપે તો આપણામાં શક્તિ રહે. આ તો બધી શક્તિ
આપણા શરીરમાંથી સૂરજ દાદા આ પ્રચંડ જ્વાળાના કારણથી લઈ લે છે, તો કમસે કમ આપણે એમના ભક્ત છીએ. ભક્ત બીજું કાંઈ તો માગે નહીં ભક્તિ સિવાય, અને આપણે માગવું નથી, કારણ કે આપણી લાયકાત છે કે નથી એ આપણને ખબર ન હોય. પણ આપણે દરરોજ સૂરજ દાદાને પ્રાર્થના કરવાની છે કે હે નારાયણ ભગવાન, હે સૂરજ દાદા, આપ કોઈ પણ રીતે અમારી અંદર શક્તિ, જેને કહેવાય પ્રતિકારક શક્તિ, એવો તાપ હોય તો એ આપણને દાદા અસર ન કરવા દે. એવું થઈ શકે હો. આપણે ભાગવતમાં આવે છે કે બીજાને તાપ લાગે, બીજાને આગ લાગે, પણ ભક્તને ન લાગે. પ્રહલાદજીનો દાખલો લ્યો ભાઈ, કે એવો થાંભલો જગાવ્યો લોખંડનો કે ધાતુનો, બધાને બહુ આગ, બહુ તાપ, પણ ભક્ત પ્રહલાદને એમાં ભગવાને લાલ કીડીઓના દર્શન દીધા હો. તો અને ઇટ ઇઝ પોસિબલ. અને સૂરજ દાદા મનુષ્યના બધા પાપોનો નાશ કરનારા છે. એનો આપણે દિવ્ય મંત્ર બોલીશું. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરિમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. આ દિવાકર એ પણ સૂરજ દાદાનું એક નામ છે હો. અને સૂરજ નારાયણ ભગવાન છે તો જ જીવની સૃષ્ટિ આ પૃથ્વી લોક ઉપર છે. નહીતર સૂરજ દાદા ન હોય તો જીવ સૂરજ દાદા વગર સંભવિત જ નથી. આપણે જીવી ન શકીએ એના વગર. અને એ આવું તે જ જ્વાળા, તો આમાંય પણ ઘણા જીવો આપણને મનુષ્ય અવતાર આપ્યો, સૂરજ દાદાની કૃપા કહેવાય કે આપણે કાંઈક વિચારીને, કાંઈક આયોજન કરીને આ સૂરજ દાદાના પ્રચંડ તાપથી બચવાનું કરી શકીએ. અને એમાંય આપણે એની ભક્તિ કરીએ તો સૂરજ દાદા એ આપણને રક્ષણ તો કરે ને ભાઈ. આપણે ભલે બીજું કાંઈ નથી જોતું, આપણે કોઈ દિવ્ય મણી નથી જોતો, જેમ એના ભક્તને આપ્યો હતો ને સત્રાજીત યાદવને, એમ સૂરજ દાદા આપણને રક્ષણ તો કરે આપણું. અને આપણી તો વિનંતી એવી છે કે નિત્ય ભાગવત અંતર્ગત આપણે ગમે ત્યારે કથા કરીશું ત્યારે મંગલાચરણ નિમિત્તે સૂરજ દાદાની સ્તુતિ
એના નામ જુદા જુદા, એની ઉપાસના અને એનો દિવ્ય મંત્ર તથા 2-4 આપણી બુદ્ધિ પ્રમાણે, આપણી મતિ પ્રમાણેના એમના ગુણો, એનું પ્રસારણ કરીશું તો સુરત દાદા આપણી ઉપર કૃપા કરશે. અને સુરત દાદાને કારણથી બધા ગ્રહો, બધા દેવો એ પણ આપણી ઉપર એની અમિત દ્રષ્ટિ તો રાખશે જ હો. તો આપણે ભક્તિ એની કરવી સુરત દાદાની, અને સુરત દાદાની ભક્તિ કરીશું તો સુરત દાદા આપણી અંદર રહી, આપણા હૃદયમાં, આપણા શરીરમાં પણ એમની શક્તિ પ્રકાશિત કરશે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ ત્રણેય દેવો ભગવાન એની અંદર આ સુરત દાદાની જ શક્તિ રહેલી છે. સુરત દાદા આટલું આપે છે. રોગચાળો નથી થતો એનું કારણ જ સુરત દાદાનો તાપ છે કે રોગના જંતુઓને તો બારી નાખે. એવી રીતે પાપી લોકોને, રાક્ષસોને, કપટી લોકોને સુરત દાદા તો મારી નાખે. સુરત દાદાનું તાપ સહન ન થાય એટલે તો એને આપણે સુરત દેવ કહીએ છીએ. એ દેવાનું જ કામ કરે છે. બોલીએ ભાગવત ભગવાન કી જય. આપણે દિવ્ય શ્લોક મંગલાચરણનો કરીશું. તમે પણ બોલજો, અને ન ફાવે તો યુટ્યુબ મારફતે આ કથા તમને મેળવી શકશો. તમે યુટ્યુબમાં સર્ચ કરવું પ્રતાપ વ્યાસ એટલે આ કથા આવશે. આપણે આ કથામાંથી તમે લોકો પણ પાકો કરજો. કોઈ મંત્ર, કોઈ શ્લોક, કોઈ સુરત દાદાની ઉપાસના, એ જ મહત્વનું છે વાલા ભક્તો. ભક્તિ વગર જીવન નકામું. તો હાલો, અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી હરિમ
પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ તમ નમામિ હરિમ પરમ. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. 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 હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. રાધે ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. રાધે ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. રાધે ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. રાધે ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. નારાયણ ભગવાન કી જય. શ્રી સુકૌવાચ. હે રાજન, પરમાશ્ચર્ય થયું છે. આપણે બલરામજીની કથા
ગઈકાલે એવી જગ્યાએ અધૂરી મૂકી કે બલરામજીને કોઈ રીતે ગુસ્સો નહોતો કરવાનો, ક્રોધ નહોતો કરવાનો, તેમ છતાંય અભિમાન આવ્યું એટલે ક્રોધ આવ્યો. તો આપણે ગમે એટલું નક્કી કરીએ, એકબીજા દૂષણો જોડિયા ભાઈ ન હોય એવી રીતે. નહીતર બલરામજી બહુ વિદ્વાન અને દાઉભૈયા તરીકે મોટા ભાઈ કૃષ્ણના હતા. તો એણે નક્કી કર્યું હતું કે મારે યાત્રાએ જવું છે, મારે યુદ્ધ કરવું નથી. પણ આ પરમાત્મા તો જુઓ, આદિશક્તિ તો જુઓ કે ન્યા નક્કી કર્યું કે મારે મહાભારતનું યુદ્ધ થાય, કોઈની તરફેણમાં નથી લડવું, મારે યાત્રાએ નીકળી જવું. એવું બહાનું કાઢી અને બલરામજી નીકળી ગયા. પણ યુદ્ધ નથી કરવું એવું તો નક્કી કર્યું અને યાત્રા કરવી છે એવું નક્કી કર્યું. અને એ પાછું બલરામજીએ, આપણા જેવા સામાન્ય માણસો તો ઠીક, તો એવું નક્કી કરવા છતાંય, સાવચેતી રાખવા છતાંય એક દૂષણ આવ્યું, અભિમાન. અને અભિમાનના કારણે ગુસ્સો. આ બેય નથી કરવાના. યાત્રાએ નીકળીએ ને ત્યારે મંદિરમાં જાય ત્યારે આ બેય નથી પાછા આપણી અંદર રાખવાના. અભિમાન અને ગુસ્સો. પણ એ આપણે કરીએ એવું થોડું થાય. પ્રિય ભક્તો, બલરામજીએ પણ અટકાવી ન શક્યા અભિમાન અને ક્રોધને પ્રવેશ કરતા. તો આપણે કિસ ખેત કી મૂલી, આપણે આપણી શક્તિ કેટલી, આપણી હસ્તી હું, આપણે તો સામાન્ય આત્મા. આ તો પ્રભુની આટલી કૃપા કે પ્રભુને આપણે વિનંતી કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, ત્યારે થોડીક કૃપા કરે છે બસ. આ કાંઈ પૂરતી કૃપા નથી હો. હા, બીજા ભલે એમ માનતા હોય, પણ આપણા અટકાવવાથી આ દુર્ગુણો આપણી અંદર પ્રવેશ કરતા અટકે નહીં. એ તો પરમાત્માની લીલા છે. અને આપણને એવું જ હોય હો. હા, કે આપણે નક્કી કર્યું હોય કે મારે જવું છે કથા વાંચવા, અને કથા વાંચવા ગયા પછી કોઈને ટોક નથી કરવા એવું નક્કી કર્યું હોય, અને વ્યાસ આસન આરૂઢ થાય ત્યારે મંગલાચરણ કરતા હોય, અને એમાં પણ કોઈ ભૂલથી વચ્ચે અવાજ કરે કે એ આજુબાજુમાંથી પસાર થાય
તો વાલા ભક્તો, આપણાથી સહન ન થાય, તરત જ અભિમાન આવે કે હું કથા વાંચું છું ને આવું કરો છો, અને પછી ગુસ્સો. એટલે અમે વક્તાઓ પણ નથી ગુસ્સો કરવો. આ વખતે કથા કરવા જાય એટલે કોઈને કાંઈ કહેવું નથી. ભલે કથા પાંડાલમાં, કથા મંડપમાં અને વ્યાસ આસન એની બાજુમાં જ સામે જ ભલે ને કોઈ સૂઈ જાય, એને ભગવાનને મંજૂર છે તો એને સુવામાં આનંદ, અને આપણે કથા કરવામાં આનંદ. જે લોકોને એવી ઈચ્છા છે કે મારે કથા સાંભળવી છે, તો કથા ભગવાનની કૃપા હોય તો જ સાંભળી શકાય, નહીતર ન સાંભળી શકાય. ઊંચામાં ઊંચો મહત્વનો ઉપદેશ એવો આપ્યો છે ભાગવતકારોએ કે ભક્તિનું કાર્ય કરતા હોઈએ પણ બીજાની બુદ્ધિ બગડે તો અભિમાન આવે. આપણી બુદ્ધિ બગડે તોય અભિમાન આવે. માટે ભગવાનનો સાથ, સહકાર અને ભક્તિ તો જરૂરી છે. એના વગર કોઈ રીતે આ જીવનમાં મેળ પડે એવું નથી. ભગવાનનો સાથ તો આપણે જોશે જ, ભગવાનનો સપોર્ટ તો આપણે જોશે જ. અને આપણે આ કથા કરીએ છીએ એમાં આપણો દિવ્ય ભાવ રજૂ કરવો છે, અને ભગવાનને આપણે એવી પ્રાર્થના કરવી છે હે પ્રભુ, દર્દ ભી તુમ, દવા ભી તુમ, ચાरों तरफ हो तुम ही तुम. हे प्रभु, बंदे भी तुम, खुदा भी तुम, रहने दो राज खुल ही गया. एक तेरा साथ, हे प्रभु, एक तेरा साथ हमको दो जहां से प्यारा है. एक तेरा साथ, एक तेरा साथ हमको दो जहां से प्यारा है. तू है तो हर सहारा है. एक तेरा साथ, एक तेरा साथ हमको दो जहां से प्यारा है. तू है तो हर सहारा है. एक तेरा साथ,
આ ભગવાનને આપણે કહી શકાય એવું સુંદર મજાનું છે ડિક્લેરેશન અને રચના. ના મિલે સંસાર, ना मिले संसार, तेरा प्यार तो हमारा है. ना मिले संसार, ना मिले संसार, तेरा प्यार तो हमारा है. तुम्हें तो हर सहारा है, एक तेरा साथ. दर्द भी तुम, दवा भी तुम, चारों तरफ हो तुम ही तुम. बंदे भी तुम, खुदा भी तुम, रहने दो. हे प्रभु, राज खुल ही गया, एक तेरा साथ, एक तेरा साथ हमको दो जैसे प्यारा है. एक तेरा साथ, हम अकेले हैं, हम अकेले हैं, शहनाइयाँ चुप है. हम अकेले हैं, शहनाइयाँ चुप है, तो कंगना बोलता है. तू जो चलती है, तू जो चलती है, छोटे से आंगन में चमन सा डोलता है. आज घर हमने, हे प्रभु, आज घर हमने मिलन के रंग से संवारा है. आज घर हमने मिलन के रंग से संवारा है. तू है तो हर सहारा है, एक तेरा साथ. देख आंचल में, देख आंचल में कई चांदनी रुत के नजारे भर गए हैं. देख आंचल में कई चांदनी रुत के नजारे भर गए हैं. नैन से तेरे, नैन से तेरे इस मांग में जैसे, नैन से तेरे इस मांग में जैसे सितारे भर गए हैं. प्यार ने इस रात को, प्यार ने इस रात को आकाश से उतारा है. प्यार ने इस रात को आकाश से उतारा है. तू है तो
हर सहारा है, तू है तो हर सहारा है, एक तेरा साथ, एक तेरा साथ हमको दो जहां से प्यारा है, एक तेरा साथ, एक तेरा साथ हमको दो जहां से प्यारा है, तू है तो हर सहारा है, एक तेरा साथ। तेरे प्यार की दौलत, हे प्रभु तेरे प्यार की दौलत मिली हमको, तेरे प्यार की दौलत मिली हमको, तो जीना राज आया, तू नहीं आई, तू नहीं आई, ये आसमां चलकर, तू नहीं आई, ये आसमां चलकर जमी के पास आया, हमको उल्फत ने तेरी आवाज से पुकारा है, हमको उल्फत ने तेरी आवाज से पुकारा है, तू है तो हर सहारा है, एक तेरा साथ, एक तेरा साथ हमको दो जहां से प्यारा है, एक तेरा साथ, एक तेरा साथ हमको दो जहां से प्यारा है, तू है तो हर सहारा है, एक तेरा साथ, एक तेरा साथ हमको दो जहां से प्यारा है, तू है तो हर सहारा है, एक तेरा साथ। આ ભગવાનને આપણો અવાજ અરે પહોંચી ગયો ભાઈ, એમાં કોઈ શક નહીં, કોઈ શંકા નહીં। અરે ભગવાન એના કાન, ભગવાનને સાંભળવાની શક્તિ એની તો કોઈ વર્ણન જ કરવું એ અઘરું પડે ભાઈ। અરે ભગવાન તો એ બેરા નથી, કાન ન હોય ને, અવાજ નો સંભળાય, કાનમાં ઓછું સંભળાતું હોય ને તો એને કહેવાય બેરા। ભગવાન બેરા નથી ભાઈ। ભગવાનને સાંભળવા માટે એને કોઈ માઇકની જરૂર નથી, એ તો દૂર 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 દૂરનું સાંભળી લે છે। એક ભક્તએ એવું કહ્યું છે કે चींटी के पैर में बंधे हुए घुंघरू
उसकी आवाज हमारे ठाकुर सुन लेता है। ચીટી એટલે કીડી, એના ઘૂંઘરું પગમાં બાંધેલા કેવા હોય, તો એનો અવાજ परमात्मा सांभળી लिए छो। वो बेरे नहीं है भाई, उसको माइक की जरूरत नहीं है। माइक तो श्रोताओं मनुष्यों એ દૂર દૂર બેઠા હોય એને સાંભળવા માટે માઇકની જરૂર પડે। ભાગવત ભગવાન પોથીજી સ્વરૂપ અથવા ભગવાન એ ગમે ત્યાં હોય એને આપણો અવાજ સંભળાય જ જાય હો। હા, શ્રી શુક ઉવાચ હે રાજન, એકવાર સુદામા ઘરે ન હતા। એની પત્ની સુશીલા એકલા જ હતા ઘરમાં। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ વેશ બદલીને સુદામાને ઘેર આવેલા। જોકે વાલા ભક્તો, ભાગવતમાં એવું નથી લખ્યું કે વેશ બદલીને ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા હતા સુદામાને ઘરે, એવું નથી લખ્યું ભાગવતમાં। એમાં તો એવું લખ્યું છે કે સુદામા ઘરે નહોતા, એના પત્ની સુશીલા એકલા હતા। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સુદામાના ઘરે આવેલા, એટલે સ્વયં કૃષ્ણ સ્વરૂપે જ આવ્યા હતા એમ આનો અર્થ થઈ શકે છે વાલા ભક્તો। નહીતર તો ન લખે સાધુના વેશમાં આવ્યા હતા, બ્રાહ્મણના વેશમાં આવ્યા હતા, નથી લખ્યું વાલા ભક્તો। અને કૃષ્ણએ કહ્યું, દેવી સુશીલા, સુદામા મારો બાળપણનો મિત્ર છે। તમે ગમે તેમ કરીને જેમ કરવું પડે એમ તમે કરો, પણ એને એકવાર દ્વારિકા મોકલો દેવી, મારે ત્યાં। અને પછી તમારા બધાના પરિવારના નસીબનો ઉદય થશે હો। વાલા ભક્તો, આપણને ખબર ન હોય કે આપણા નસીબ એનો ક્યારે ઉદય થશે। નસીબનો ઉદય એટલે આપણા મતે શું હોય ભાઈ મિત્રો? આપણા મતે શું કે આપણી ઈચ્છા શું? નસીબનો ઉદય એટલે કે આપણું ક્યાંય કાંઈ થતું ન હોય, ક્યાંય કોઈ મેળ પડતો ન હોય, જ્યાં જુઓ ત્યાં અટકાયત અટકાયત અટકાયત, જ્યાં જુઓ ત્યાં અપમાન અપમાન અપમાન, જ્યાં જુઓ ત્યાં આપણી કોઈ સંકલ્પ શક્તિ કામ ન કરતી હોય, અને આપણને એમ થાય કે આપણું નસીબ હમણાં કામ કરતું નથી હો। આપણે ભક્તિ કરી શકતા નથી। અને ભાગવત કથા એ વાંચવાવાળાને તો શું જોઈએ, વક્તાશ્રીને અમારે કે કોઈ કથા કરવા બોલાવે અને સુંદર મજાનું રહેવાની વ્યવસ્થા, ખાવા પીવાની વ્યવસ્થા, અને અમારી તો અંતઃકરણની વાત એવી છે કે ભગવાનને અમે પ્રાર્થના એવી કરીએ છીએ
કે હે ભગવાન, તમે પોતે જ અમારા માટે કાંઈ ને કાંઈ કૃપા કરો અને તમે કથા કોઈ ન કરાવે તો તમે ન કરાવી શકો. અને ભક્ત માટે તો ભગવાન બધું જ કરે છે. નરસિંહ મહેતાનો દાખલો નહોતો આપ્યો, તો અમારે તો ખાલી તમારી ભક્તિ કરવી છે. તમારી ભક્તિ કરવા માટે કોઈની જરૂર છે કે જે અમને આમંત્રિત કરે, અને એના માટે અમારે એવો અમારો હક નથી કોઈ કે અમે તો પછી બધાયની જેમ કેમ અજ્ઞાન અને અભણ ન રાખ્યા, અને આ પાટે શા માટે ચડાવ્યા? હે પ્રભુ, તમે જ અમને આ પાટે ચલાવ્યા, તો પછી અમારો હક નથી કે તમે અમારું કથાનું બધું જ કાર્ય યોગક્ષેમમ વહામિ અહમ એમ જ્યારે આપે કહ્યું છે પ્રભુ કે બધું જ તમે અમારો ભાર જિંદગીનો ઉપાડી લેશો, તો પછી શા માટે શું तकलीफ है प्रभु? ऐसा हमने क्या मांग लिया है कि आप हमारे लिए कथा करने के लिए बुलाओ और आनंद कराओ, खाना पीना सोना, आ तो बपोरे भी नींद नहीं, रात्रे भी नींद नहीं, घटपण में एक तो तकलीफ અને પાછી અમારી ઈચ્છા ન હોય, સંકલ્પ શક્તિ ન હોય, અને ભક્ત તરીકે અમે એમ કહી શકીએ છીએ પ્રભુ, ऐसा हमने क्या मांगा जो देने से सकुचाते हो, ऐसा हमने क्या मांगा जो देने से सकुचाते हो, मेरी विनती सुनो ए कन्हैया, मेरी विनती सुनो ए मुरारी, रख दो मेरी बात, देना हो तो दीजियो जन्म जन्म का साथ, देना हो तो दीजियो जन्म जन्म का साथ। हे प्रभु, તમે આ જીવન પર્યંત નહીં પણ બધાય જન્મ જો જેટલા થાય એટલા તમારો સાથ સહકાર નહીં હોય તો એ જીવન નકામું છે વાલા ભક્તો. પરમાત્માની કૃપા, પરમાત્માનો સહારો, પરમાત્માનો ટેકો જો નહીં હોય તો સ્વર્ગય નકામું છે. અને આ નિવેદન ગોપીઓએ કર્યું છે, કૃષ્ણને કીધું છે, તો આપણે ગોપી જ છીએ વાલા ભક્તો. અને આ સુદામા ઉપર ભક્તિના કારણથી જ ભગવાન પધાર્યા ને એને ઘરે, અને સૂચન કરી ગયા કે તમારું નસીબ કેવી રીતે ખુલશે. હવે પ્રભુ આમને તો ખાલી સપનું આવે ખોટું ખોટું, અથવા કોઈ ખોટું ખોટું એમ કહે કે તમે કથા કરવા આવો તો અમે તો પહોંચી જાય. એ કે અમે તો મજાક કરતા હતા દાદા. તો હશે ભાઈ, તો રાધે રાધે એમ કરીને અમે તો અભિમાન વગર એમને પાછા આવતા રહી. પણ અમારે ભક્તિ કરવી છે, અને ભક્તિ નહીં કરીએ તો મેળ નહીં પડે વાલા ભક્તો. આપણે બધાએ ભક્તિ કરીશું તો જ ભગવાનની કૃપા શક્ય થશે. અને આ જગતમાં
ભગવાન આપણા બધા કાર્યો કરશે અને આપણી ઉપર રાજી થશે. તો કૃષ્ણ પોતે આવ્યા અને સૂચન કરી ગયા. સુદામાએ કહ્યું, દેવી, જે કાંઈ મળે છે જિંદગીમાં એમાં સંતોષ રાખો એટલે પ્રભુ રાજી થાય. સુદામા તો કેટલા વિદ્વાન, એની પાસે કેટલું જ્ઞાન, અને સુદામા કેવા સંતોષી આત્મા. એની પાસે સુદામાએ કહ્યું કે જીવનમાં જે કાંઈ મળે એમાં સંતોષ રાખો. તો જીવનમાં જે કાંઈ મળે એનો મતલબ એવો નહીં કે ન મળવાનું મળે, કષ્ટ મળે, એનો મતલબ એવો નહીં. જે કાંઈ મળવાનું હોય એ મળે એનો મતલબ, અને એમાં સંતોષ રાખો એનો મતલબ એમ નથી કીધો કે ભગવાન ગમે તે આપે તોય સંતોષ રાખો. ના, ભગવાન આનંદ આપે, જેટલો આપે એટલો. ભગવાન કૃપા કરે, જેટલી કરે એટલી. ભગવાન ખાવાનું આપે, જેટલું આપે એટલું. અને ભગવાન રહેવા માટે આશરો આપે, જેટલો આપે એટલો. એમાં સંતોષ રાખો. ભગવાન આ પોઝિટિવ અર્થ કરવાનો, નહીં કે ભગવાન દર્દ આપે તોય આપણે સહન કરવાનું. ના, ભગવાન દુઃખ આપે, કષ્ટ આપે, ભગવાન અપમાન કરાવે તોય આપણે બધું સહન કરવાનું. એ ભગવાનનું કહેવાનું નથી. સુદામાનું કહેવાનું એવું નથી. સુદામાનું કહેવાનું એવું છે કે જીવન ભગવાને આપ્યું છે. ભગવાન તમને આજે નહીં તો કાલ. સુખ દુઃખ તો મન નથી કીધું આપણે. એટલે સંતોષ રાખો, પણ ભગવાન આપે એમાં. હાજી. માણસો આપે એમાં કાંઈ ન વળે ભાઈ. એ તો એક દી આપે અને પાછું જ્યાં સુધી લઈ ન લે ત્યાં સુધી એને સંતોષ ન થાય. હો, એ તમને છોડે નહીં. એકવાર તો એક મિત્ર હતા અમારે પોતાને, તો એણે કીધું, અદા ચા તો પીઓ જ તમે, ચા પીધા વગર નહીં જવાય. અમને એમ થયું આટલો બધો આગ્રહ, આટલું બધું માન રાખે છે તો એમ કરો અડધી રકાબી આપો. તો અડધી રકાબી ચા પીધો. પછી દરરોજ ચા બનાવવા ટાણે અમે ઘરે હોઈએ ત્યારે આવી જ જાય. અમે ટાઈમ બદલાવ્યો તો બીજો ધક્કો ખાધો. અમને એમ થયું કે કેમ, તમે કાંઈ કામ છે, કાંઈ વાત કરવી છે કે કાંઈ કથા કરાવવી છે, શું કામ છે? તો તમે 2-3 દિવસથી આવો છો. એ કે પણ અદા ખોટું ન લગાડો. તો કહું આપણે કે અમારે શું ખોટું લગાડવાનું હોય? અમારે તો જેટલી ઉદારતા રાખીએ એટલી ઉદારતા ભગવાને રાખે. તો એ મિત્રએ કહ્યું કે અદા, હું કોકને ચા પીવડાવું, ભલે થોડી કઈ, પછી હું એની 2 વખત ચા ન પીવું ત્યાં સુધી મને ચેન ન પડે, વિચાર એનો જ આવે. એટલે મેં કીધું તો પછી તમે ભાગવત કથા
અને ભગવાનનું જ તમે કરો ભક્તિ, તો ભગવાન તમને આપશે. અને ભગવાન તો માગી માગીને ખાય છે, ભગવાન તો માગી માગીને પીએ છે, ભગવાન તો માગી માગીને ગ્રહણ કરે છે. કાં આપણે ગોવર્ધન લીલામાં ન આવ્યું? ગોવર્ધનનાથજી આન ઓર વધારે લાવો માગી માગીને ખાધું છે હો આ ગોવર્ધનનાથજીએ. તો સંતોષ એ શેમાં રાખવો? સંતોષ રાખવો તો માત્ર એમાં જ કે કષ્ટ હવે ન પડે તો સારું. ભાઈ, અમને કષ્ટ સહન કરવાની ટેવ નથી. અમે ભક્તિ કરવાવાળા માણસો છીએ. હે પ્રભુ, અમે આપના સેવકો છીએ. અરે, અમે આપના સેવકોનાય સેવકો છીએ. અમે અભિમાન છોડવા તૈયાર છીએ. પણ હે પ્રભુ, આપ કૃપા કરો. બસ આપ કૃપા નહીં કરો તો અમે સંતોષ કેવી રીતે રાખશું? આપે અમને ભક્તિ આપો. અને ભક્તિ કરવામાં સંતોષ હોય નહીં, ભગવાનની નજીક જવામાં સંતોષ હોય નહીં, ભગવાનના દર્શન કરવામાં સંતોષ હોય નહીં. સુદામાને આ સંતોષ રૂપી ધન એ જન્મતાની સાથે જ મળ્યું હતું હો. એટલે ગયા જન્મનું ભાતું લઈને આવ્યા હતા, સંતોષ રૂપી ધન. અને સંતોષ હોય ને એ સજ્જનો સાથેના વ્યવહારમાં, ભગવાન સાથેના વ્યવહારમાં, ભક્તો સાથેના વ્યવહારમાં સંતોષ રાખવો, એવું કહેવામાં આવ્યું છે. અને ભાગવતકારોએ ખાસ સમજાવ્યું છે કે ગોધન, ગજધન, બાજધન और रतन धन खान, जब आवे संतोष धन, सब धन धूली समान. ગાયોનું ધન પહેલાં તો એવું જ ધન હતું ને, રૂપિયા પૈસા કે એવું કાંઈ બહુ નહોતું. આ તો હવે બધી સરળતા સગવડતા થઈ ગઈ. ગોધન, ગજધન એટલે હાથીનું ધન. ઘણા ગાયું રાખતા. ગજધન એટલે હાથી રાખતા. બાજધન, રતન ધન એની ખાણો હોય. પણ ગમે એટલા ધનવાન હોય ને, ફર્સ્ટ નંબર ઇન ધ વર્લ્ડ, પૃથ્વી ઉપર પહેલો નંબર સંપત્તિમાં, ધનમાં હોય ને, તો એ બધાય ધન ધૂળ સમાન લાગે. કારણ કે ભાગવતકારોએ કહ્યું છે કે પારકું ધન કાકરા બરોબર કહેવાય. કાકરા અને પારકું ધન એ બે એક જ હોય ભક્તો માટે. અને એક દાખલો આપ્યો છે અને બહુ સુંદર છે હો, કે પતિ અને પત્ની બે જણા ચાલતા ચાલતા જતા હતા. એમાં પતિ આગળ હતા. એણે જોયું કે અરે, આટલો કિંમતી સુંદર મજાનો સોનાનો હાર અહીંયા પડ્યો છે. પણ એણે તો ભક્તિ હતી, ભગવાન ભેગા જ હતા. અને એણે કીધું કે મારે ન જોઈએ,
આ મારો નથી, મને ભગવાન આપતા નથી, મારે આમાં મોહ ન રખાય, મારે લાલચ ન રખાય, મારે આ લઈ ન લેવાય, આ બીજા કોઈનો છે. એટલે પારકું ધન કાકરા બરોબર. એટલે પારકા ધનને કોઈ કિંમત ન રાખવી, લાલચ ન રાખવી. અને એને એમ થયું કે મારે તો આ મક્કમતા છે જ. પતિને એમ થયું કે મારે તો મક્કમતા છે જ, હું તો આ નથી લેવાનો. આટલો કિંમતી હાર રસ્તામાં પડ્યો છે, કોઈ આજુબાજુમાં નથી, તોય મારે ન ખપે. હે ભગવાન, આ મારી કસોટી તમે કરો છો, હું કેમ પાસ થઈશ? અને એણે ન લીધો. એ પતિને એવો વિચાર આવ્યો કે મારા પત્ની પાછળ આયલા આવે છે, તો કદાચ મારા પત્ની આ લઈ લેશે. સુંદર મજાનો અમૂલ્ય હાર, પણ એને લેવાનો અધિકાર નથી. આ બીજાનું ધન છે, અમારું ધન નથી. પારકું ધન કાકરા બરોબર, પારકું ધન આ ન લેવાય, એની લાલચ ન રખાય. તો એને એમ થયું કે જો પારકું ધન આ મારા પત્ની લઈ લેશે તો આ ધન તો વયું જશે. વાલા ભક્તો, જે લીધું એ બીજાનું, એ તો વયું જ જશે, પણ તકલીફ, ત્રાસ, કષ્ટ એ વધારામાં ભોગવવું પડશે. આવા ભગવાનના નિયમો છે. તો એની પત્નીની દાનત મનની ઈચ્છા બગડે નહીં, એટલે એને એમ થયું પતિને કે આ હારને ઉપર ધૂળ નાખી દઉં. એટલે એને ખબર ન પડે અને એ હાયલા આવે મારા પત્નીએ, અને ધૂળ નાખતા હતા હારની ઉપર. પતિ કે એના પત્ની લલચાય નહીં, લે નહીં. ત્યાં એના પત્ની પહોંચી ગયા અને કહ્યું, નાથ, તમે ધૂળની ઉપર ધૂળ શું કામ નાખો છો? અને ત્યારે પતિને એમ થયું કે હા હા હા, મારા પત્ની એની ભક્તિ કેટલી આગળ છે, મારા કરતાં કેટલી વધારે ભગવાનનો પ્રેમ એને છે. ભગવાનની ભક્તિ કેટલી સુંદર રીતે કરે છે મારા પત્ની, મારા કરતાં આગળ છે. હું તો આને હીરાનો, સોનાનો કિંમતી હાર તો માનું છું, પણ એ તો ધૂળ માને છે. એટલે બીજાનું ધન એ ધૂળ સમાન છે, પારકું ધન કાકરા સમાન છે. એમ સુદામા માનતા હતા કે પોતાની પાસે જેટલું હોય, 5 રૂપિયા હોય તો 5 રૂપિયા, એમાંથી કોકને 2 રૂપિયા આપવા કે 1 રૂપિયો આપો તો ભગવાન રાજી થાય. ભાગવતમાં કથા આપણે કીધી છે કે ભગવાન ગમે એ રૂપે આવી અને આપણને ઉપવાસ કરવા પડ્યા હોય, અનાજ ન મળ્યું હોય, ખોરાક ન મળ્યો હોય એના કારણથી, અને આપણને કોઈ આપે કે લ્યો ભૂદેવ આ ભોજન ગ્રહણ કરો, અને ખાવા બેસે, ત્યારે ભગવાન બ્રાહ્મણ સ્વરૂપે આવી અને એ ખાવાનું લઈ જાય. આને કહેવાય ભગવાનની કસોટી ભાઈ. અને મનુષ્ય તરીકે આપણે તો એમ કહીએ કે હે પ્રભુ, આપ અમારી કસોટી ના કરશો,
અમે આપની કસોટીમાં પસાર ન થઈ શકીએ અને અમે એવી ભક્તિ પણ કરી શકીએ એમ નથી. અમે ભક્તિમાં પાપા પગલી કરીએ છીએ, આપના ગુણગાન ગાઈએ છીએ અને અમને ભક્તિ વધારે કરી શકીએ એટલી કૃપા કરો પ્રભુ. અને સુદામાએ એના પત્ની સુશીલાને કહ્યું કે દેવી, હું કાંઈ માગીશ નહીં અને ગુરુને ઘરે, મિત્રની ઘરે, બ્રાહ્મણની ઘરે આપણે જવું હોય તો ખાલી હાથ ન જવાય. મારે મિત્રની ઘરે જવું છે, હું એના કરતાં મોટો છું, તો આપણી પાસે કાંઈ છે નહીં, તો શું લઈ જવું મારે? ત્યારે સુશીલા, સુદામાની પત્ની, એમણે કહ્યું, આપ થોડી ક્ષણ પ્રતીક્ષા કરો નાથ. પાડોશમાં ગઈ અને વાટકી વ્યવહાર બૈરાઓને પાડોશમાં હોય જ હો. વાટકી લઈને જઈએ, વાટકી એની લઈ લઈએ પાડોશીની કે લાવો ખાંડ અને ચા બે વાટકીઓ લઈને ખાંડ ચા લઈ આવે. બીજા ઘરે જઈને દૂધ લઈ આવે. આવી રીતે આમ અને પોતે ચા બનાવીને આપે. આવી સેવા બૈરાઓ કરે. તો સુદામાને એની પત્ની સુશીલાએ પાડોશમાં જઈને ઉછીના પૌવા તાંદુલ માગીને લઈ આવી અને એક ફાટેલી કપડાની પોટલી જેવું હતી, એની પોટલી બનાવી, એમાં બાંધ્યા અને પછી લ્યો નાથ, આ તમે તમારા મિત્રને આપજો. સુદામા તો ચાલતા નીકળી ગયા. પોટલી ખંભે રાખી છે, પોતળી પહેરી છે અને વાલા ભક્તો, ઉપવસ્ત્ર તો કાંઈ હતું જ નહીં, જનોય દેખાતી હતી બસ. અને હાવ હૂક લકડી જેવી તેવી લાકડી હતી, ટેકો મળે એવી. અને આગળ 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 રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ કરતા 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 સુદામા તો નીકળી ગયા હો. અને વાલા ભક્તો, પતિ જ્યારે યાત્રાએ જાય, દર્શને જાય, મંદિરે જાય, ત્યારે પત્નીએ ઉપવાસ કરવા, કાંઈક નિયમ રાખવું કે પાછા પતિ આવી જાય ત્યાં સુધી આ રહેશે અને અખંડ દીવો ચાલુ રાખવો બસ. સુશીલાએ પણ અખંડ દીવો ચાલુ રાખ્યો છે અને સૂરજનારાયણ ભગવાનને પ્રાર્થના કરી છે. હે સૂરજનારાયણ ભગવાન, આપણે દરરોજ પ્રાર્થના કરીએ છીએ ને સૂરજનારાયણ ભગવાનને. આ મંગલાચરણમાં આ સૂરજનારાયણ ભગવાનની પ્રાર્થના સુશીલાએ સુદામાના પત્નીએ પણ કરી છે હો, કે હે સૂરજનારાયણ ભગવાન, આપનો પ્રચંડ તાપ, આ મારા પતિ, એની પાસે વસ્ત્ર પણ નથી, ઉપવસ્ત્ર પહેરણ પણ નથી અને એમને પોતળી પહેરીને ગયા છે. આપ એમને કષ્ટ ન પડે એનું ધ્યાન રાખજો. હું એના માટે વ્રત રાખીશ. અને સૂરજનારાયણ ભગવાનને પ્રાર્થના કરી. સુશીલાએ
વ્રત રાખ્યું છે, અખંડ દીવો રાખ્યો છે, તો સૂરજનારાયણ ભગવાને સુદામાને પણ રસ્તામાં ચાલવામાં કષ્ટ ન પડે એનું ધ્યાન રાખ્યું છે હો. તો આપણને તો ઘરમાં તો સૂરજ દાદા આ નિત્ય ભાગવત અંતર્ગત આપણે પ્રાર્થના કરીએ તો સૂરજ દાદા આપણી ઉપર કૃપા શું કામ ન કરે? અને આપણી ભક્તિ જેટલી હોય એટલી પણ આપણને કષ્ટમાંથી બચાવે એટલી આપણે સૂરજ દાદાને આ તબક્કે અહીંયા પણ એટ ધીસ જંકચર આ તબક્કે પણ આપણે સૂરજ દાદાને પ્રાર્થના કરીએ કે હે દાદા, કાલથી તમારો પ્રચંડ તાપ એ અમને કષ્ટ ન આપે અને અમને કથા કરવામાં કોઈ જાતની અટકાયત કે અવરોધ ન થાય. આપનો તેજ, આપનો પ્રચંડ તાપ એનાથી અમને બચાવો. તો સૂરજ દાદા તો કરુણાના કરનારા છે, દયા રાખનારા છે. અને તમે ક્યારેક ગયા હોય તો પોરબંદરથી ચાલતા 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 જઈએ તો ગામની બહાર નીકળીએ 3 કે 4 કિલોમીટર કે 5 કિલોમીટર ગામની બહાર નીકળીએ તો એક ખાડી આવે ગંદકીવાળી. અત્યારે ગંદકી છે એવી છે દરિયાની નાનકડી ખાડી કે એમાંથી હાલતા હાલતા નીકળી જવાય. તો આ બોખીરા વિસ્તાર કહેવાય છે અત્યારે. અને ત્યાંથી સુદામા ગમે તેમ કરીને ખાડીમાંથી પસાર થઈ ગયા. ભગવાનની કૃપા થઈ અને અટકાયત ન આવી સુદામાને. પણ વાલા ભક્તો, આગળ 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 જઈએ તો માળિયા ગામ અને મિયાણી ગામ, એક બાજુ મિયાણી ગામ આવે. પોરબંદરથી જાતા દ્વારકા તરફ જઈએ તો પહેલાં મિયાણી ગામ આવે, મિયાણી, હા. અને પછી માળિયા. અને એ બે વચારે દરિયામાં 1-1.5 કિલોમીટરનો એટલો લાંબો પુલ બનાવવામાં આવ્યો છે અત્યારે. તો અત્યારે દરિયો પસાર 1-1.5 કિલોમીટરનો દરિયામાં પુલ બાંધ્યો છે તો પસાર થઈ શકે અત્યારે. પણ એ વખતે પુલ નહોતો બાંધ્યો. સુદામા મૂંઝાણા કે મારે આટલો લાંબો દરિયો કેવી રીતે પસાર કરવો, આટલો ઊંડો. અને હોડીવાળા તો હતા કે હાલો કોઈને પેલે પાર જવું હોય તો લઈ જઈએ. પણ સુદામાની પાસે કાંઈ હતું નહીં ધન કે મૂલ્ય આપવા માટે. અને ઘણાએ કહ્યું કે ભક્તો હાલો તમે બેસી જાઓ, અમારે કાંઈ નથી જોતું. સુદામાએ કીધું હું મારા મિત્રને મળવા જાઉં છું બચપણનો, અને મારે તમારું ઋણ નથી રાખવું. ભગવાનની અને મારા મિત્ર એ દ્વારકાવાળાની ઈચ્છા હશે તો મારે જવું, નહીંતર મારે નથી જવું. મારી પાસે કાંઈ છે નહીં મૂલ્ય આપવા માટે. અને સુદામા પાસે કાંઈ હતું જ નહીં હો. અને મારે કાંઈ કોઈનું માગવું એમ અયાચક વ્રત છે, એટલે હું કોઈનું માગતો નથી એમ સુદામાએ કહ્યું છે. અને હવે સુદામા તો એમ વિચારે છે કે મારે ક્યાં માનતા છે, મારે નથી જાવું દ્વારકા, અહીંથી પાછો વળી જાઓ. ત્યારે પ્રિય ભક્તો,
સુદામા તો મનોમન હારી ગયા હો. ભક્ત જ્યારે મનોમન હારી જાય ને અને પાછા વળવાની તૈયારી કરે કે હે પ્રભુ, આ દરિયો, આ દરિયારૂપી મુશ્કેલી, આ કષ્ટરૂપી મુશ્કેલી એ અમે પાર ન કરી શકીએ, એ અમારું કામ નથી. હે પ્રભુ, આપની કૃપા વગર તો આપ કૃપા કરો. એમ સુદામા એણે પ્રાર્થનાય ન કરી. અને વાં દ્વારકાવાળાને ખબર પડી ગઈ હો. દ્વારકાવાળાને અવાજ પહોંચી ગયો કે મારો ભક્ત મૂંઝાય છે. તો હવે દ્વારકાવાળા શું કરે છે? આ સુદામા પાછા વળી જાય છે કે નથી વળી જતા? અને પેલા પાર જઈ શકે છે કે નથી જઈ શકતા? આ ઘણા પ્રશ્નો છે અને આ હેલું કામ નથી હો. તો વાલા ભક્તો, આપણે આ કથાને અહીંયા વિરામ આપીશું, પછી આગળની કથા કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, આપની કૃપા જોઈએ દાદા. કથાને વિરામ.